હલો, કેમ છો ખેડૂત મિત્રો? હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જીરાની અંદર પહેલો દવાનો છંટકાવ કરવાનો છે. તો કેવું જીરું છે, કઈ કઈ દવાનો છંટકાવ કરવી છે, બધી માહિતી વિડીયોની અંદર આપું. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે. તો ચાલો મિત્રો, આપણે તમને પહેલાં જીરું બતાવી. અને જીરામાં મિત્રો આપણે થોડાકમાં જે જાંબુડિયાની અસર છે એટલે એ પણ તમને બતાવવું. એટલે આપણે જાંબુડિયાની અને વિકાસની દવાનો છંટકાવ કરવી છે. તો કઈ કઈ દવા છે અને કેવું જીરું છે બધું આગળ વિડીયોમાં બતાવું. તો જુઓ મિત્રો, આપણે જાંબુડિયા માટે જે કુમાનેલ દવા છે એનો આપણે છંટકાવ કરવી છે, જે સિજેન્ટા કંપનીનું છે. અને આમાં મિત્રો જાયરામ 27% આવે છે. એટલે આપણે આ જાંબુડિયા માટે જાયરામથી જાંબુડિયું રોકાઈ જાય છે. એટલે એનું માપ છે 50 ml. અને એની સાથે મિત્રો આપણે એક આ ટુર્બો દવાનો છંટકાવ કરવી છે. અને એક મિત્રો આપણે કુણપ માટે આવડું આ છે સોઇલ પાવર, જેનું 35 માપ છે. એમાં સીવીડ, હુમિક, ફૂલવિક, એમિનો અને ચિલેટેડ માઇક્રોન્યુટન અલગ અલગ બધા છે. તો આપણે કુણપનો આ રાઉન્ડ મારવી છે. તો એક મિત્રો આપણે કુણપનું છે, અને એક આપણે આ જાંબુડિયા માટેનું, અને એક આપણે આ ખપેડી કે જીવાત કોઈ કાપે નહીં એના માટેનું ઝાર છે. 3 દવાનો છંટકાવ કરવી છે. અને એક આપણે મિત્રો અલગ 10 પંપની એક આ ઇન્જેક્ટ કરીને જે દવા છે એનો અખતરો કરવા માટે લાવ્યા છે. કેવું રિઝલ્ટ આવે છે એનું. તો થોડાકમાં આપણે 10 પંપમાં ઇન્જેક્ટર પર નાખશું. તો એ મિત્રો પાવર ગ્રોથ આવે છે, બાયોસ્ટિમ્યુલ્ટ અને ફૂલવિક ને એમિનો ને હુમિક ને એવું એમાં પણ આવે છે. તો આનો આપણે 10 પંપનો આનો છંટકાવ કરશું, અને બીજામાં 3 દવાનો છંટકાવ કરશું. તો જુઓ મિત્રો, આવું જીરું છે આપણું. અને 20-22 દિવસની આજુબાજુનું થયું છે. હવે કમ્પ્લેટ મિત્રો આપણે ચારામાં દેખાય છે. અને મિત્રો આજ આપણે સારું જીરું છે. ને જે જાંબુડિયાવાળું રહ્યું એ આપણે આમાં બાજુમાં જે રેતાળ ટેકરો છે પહેલી બાજુ, ત્યાં થોડોકમાં આપણે જાંબુડિયું છે. એટલે એની પણ આપણે ભેગી દવા નાખવી છે. અને આમાં મિત્રો આપણે દેશી ખાતર ભરેલું છે. એટલે આ જીરું સારું છે. અને ખડ પણ આપણે નિંદામણ પણ પાળીએ થયું છે, કારણ કે દેશી ખાતર ભરેલું હતું. એટલે આપણે બાસાલીને મૂકી છે, સાંટી નથી. એટલે જ્યાં પાળીએ રીજન પીધું એમાં ખડ થયું છે. તો ભલે ચાલો મિત્રો, આગળ તમને પહેલું જીરું જાંબુડિયાવાળું પણ બતાવું. તો જુઓ મિત્રો, આ જીરું જે આપણે જાંબુડિયાવાળું તમને જે કહું એ જીરું છે. જો આવી રીતના પાંદડીએ ઠેઠ ચડી ગયું છે, જાંબલી કલરની પાંદડી થવા માંડી છે. અને આમ મિત્રો આ જીરું આપણે ઓલા જીરા કરતાં ભાવું છે, કારણ કે આમાં 3 દિવસ મોડું આપણે પિયત આપેલું હતું કોરવાણ વખતે. તો એ જીરું આજેતરું છે. પણ આ જો જે પાળી અડકતું છે એ સારું છે, એને આ ફૂમકી કમ્પ્લીટ થવા માંડી. પણ આ અમુક જીરું હજી એવું નથી થતું. એટલે આપણે આ જાંબુડિયાનો રાઉન્ડ આપી દેવી. જુઓ મિત્રો, જો જીરું ઉગી કમ્પ્લીટ જ્યું છે. પણ આમાં જાંબુડિયાના હિસાબે આપણે ફૂમકી નથી થતી, એટલે હજી જીરું જોઈવું એવું દેખાતું નથી. તો મિત્રો આપણે પહેલો છંટકાવ અત્યારે કરવી છે, ને જોઈવી છે આગળ કેવું રિઝલ્ટ આવે છે. નકર પછી આપણે બીજી દવાનો ટ્રાય મારશું. તો ભલે ચાલો મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો ભલે જ મિત્રો,
જો આપણે આ બાજુ જે સારું જીરું તમને બતાવ્યું તે છે, અને આ આપણે રેતાળ જમીન છે, અને ઠેક સામે સુધીને આપણે જે ટેકરો છે એટલામાં રેતાળમાં જ વધારે જાંબુડિયાની તકલીફ છે, બાકીનું બધું જીરું સારું છે. તો ભલે રજા લઈએ મિત્રો. જય જવાન જય કિસાન.